મારું નામ સ્મિત ઝવેરી છે। હું વિસાવસર જૈન ગુર્જર જ્ઞાતિ અને ભુજ જૈન સત્સંગનો પ્રમુખ છું। આજે અમારા આ જૈન ધર્મનો એક વર્ષમાં મોટામાં મોટો પર્વ કહી શકાય એવો મહાપર્યુષણ પર્વ જે વર્ષમાં એક દિવસ 8 દિવસ આવે છે, તે દરમિયાન સમગ્ર ભારતને વિશ્વમાં રહેતા જૈનો ધર્મમય વાતાવરણમાં રહે છે। એકાસણા, બેસણા, આંબેલ, ઉપવાસ એવી અનેક આરાધનાઓ કરે છે। અમારા ગુરુ ભગવંતોના સવારના વખ્યાનો છે। દેરાસરમાં રોશની અને ઝળહળતો આખો બધા અમારી પ્રિમાઇસીસ બધી જે ધર્મની લાગતી હોય છે ત્યાં અમે રોશનીને એની આંગીને એવું કરીએ છીએ। ભગવાનને દરરોજ અલગ અલગ જાતની આંગીનો કરીએ છીએ। આ અમારા પર્યુષણ પર્વ હોય છે। આ પર્યુષણ ખાસ એના માટે હોય છે કે આખા વર્ષ દરમિયાન અમારા જૈન ધર્મમાં એક નિયમ છે કે આ વર્ષ દરમિયાન અમારા જૈન ધર્મ વતીથી અમારા જૈન ભાઈઓ તરફથી કોઈને પણ જાણતા કે અજાણતા લાગણી દુભાઈ હોય, મન દુઃખ થયો હોય, વેરઝેર થઈ ગયો હોય અમારાથી, તો અમે આ પર્વ દરમિયાન છેલ્લે દિવસે પર્યુષણ પ્રતિક્રમણ કરી સંવત્સરીનો ને બધા પાસે ક્ષમા માંગીએ છીએ, એને મિચ્છામી દુક્કડમ કહીએ છીએ ને બધાને અમારા દરમિયાન થઈ ગઈ હોય ભૂલની એવી માફી માંગીએ છીએ। અને આજે અમારો આ વરઘોડો હતો જૈન ધર્મનો, બધા જ સંઘોનો સાથે મળી ને અમે આનો રથયાત્રા, તપસ્વીની રથયાત્રાની આ કરીએ છીએ ને તપસ્વીની અનુમોદના કરીએ છીએ। જે મોટા મોટા તપો કર્યા હોય છે એને રથમાં બેસાડી અને એની અમે અનુમોદના કરીએ છીએ અને પછી વંડામાં આવી ને બધા સાધર્મિકો સાથે જમી ને નવકાશી જમણ જમીએ છીએ। અમારો જ્યારથી પણ વરઘોડો ચાલુ થયો છે ત્યારથી અમારા એક ધર્મમાં હોય છે કે તે કોઈ પણ પશુ કે કોઈ પણ રીતના કે એના રીતના ખેંચવું ન જોઈએ, એવો એક અમારો ધર્મનો નિયમ છે। એના કારણે અમારા જ જૈન ભાઈઓ પોતે પૂજાના કપડામાં ખુલ્લા પગે નીકળીને અમારા ભગવાનનું રથ ખેંચે છે ને એના પાછળ અમારા ધર્મનો મહાવીર ભગવાનના જે પગલાં છે એના પ્રમાણે ચાલવાની અમારી એક કોશિશ હોય છે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।